મિત્રો હાલમાં તમારી અથવા તમારા ફ્રેન્ડની હેપી એનિવર્સરી આવતી હોય તો એના માટે તમને એક મસ્ત રીલ્સ બનાવતા શીખવાડીશ તમારા ફોટાની। हमारे मतलब आपको मत तो चैनल पर नवा तो सब्सक्राइब कर दो, बाजू में आपेला बेल आइकन अपन दबाई दो। जन्म तू मळे સૌથી પહેલા ડેમોમાં જો એ પ્રકારની રીલ્સ બનાવવા માટે અલાઇટ મોશન ચાલુ કરી લો। અલાઇટ મોશન ચાલુ થાય એટલે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરો। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ છે, એટલે કે ફોટાની પ્રોજેક્ટ છે, બરાબર। અને આ બીટ પ્રોજેક્ટ છે સોંગની। તો આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે એડ કરી લેજો। આ બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે શું કરવું, આ રીતે બીટ પ્રોજેક્ટ લખ્યો હોય એના ઓપન કરી લેવાનો। આ રીતે બીટ પ્રોજેક્ટ ખોલશો તો કમ્પ્લીટલી આમાં તમને સોંગ જોવા મળશે, માર્ક કરીને જોઈ લો મિત્રો। સોંગ જોવા મળશે અને મિત્રો આ ગ્રુપ જોવા મળશે। ગ્રુપનું તમને કઈ રીતે તમારે સેટિંગ કરવાનું એ મિત્રો વિડીયોમાં આગળ હું તમને બતાવીશ। સૌથી પહેલું કામ શું કરીશું, આપણે 0 પર રહી આ ફોટો એડ કરી લઈશું। ફોટો કઈ રીતે એડ કરવાનો, તો પ્લસ ઉપર ક્લિક કરવાનું, આ રીતે મીડિયમ જવાનું। આ રીતે મીડિયમ જયા પછી મિત્રો તમારે શું કરવાનું, તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ ગોતી લેવાની। તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફોટો આ રીતે એડ કરી લેવાનો। જોઈ લો મિત્રો મેં આ ફોટો એડ કરી લીધો। ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરવાનું, 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું। આ રીતે જોઈ લો મિત્રો ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ ફોટો જોઈ લો મિત્રો આટલા સુધી આવશે તો આપણે શું કરીશું, આ ફોટાના લાસ્ટ સુધી લઈશું। તો છેલ્લા માર્કે જઈશું, ફોટા ઉપર ક્લિક મારી દઈશું। ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરીશું। હવે આ ફોટાની સામે દબાઈને ફોટાને નીચે ખેંચી લઈશું। આ રીતે ફોટાને નીચે ખેંચી લઈશું। જોઈ લો મિત્રો આ ઉપરનું ગ્રુપ છે, ગ્રુપ એમાં શું છે મિત્રો, ઇફેક્ટ છે, બરાબર। તો મિત્રો તમને કહેતા હશો કે આ ફોટો તમે આ રીતે એડ કરી દીધો તો આ ફોટો અમારે એડિટ કઈ રીતે કરવાનો। અમારી જોડે તો આવો ફોટો એડિટ કરવાનું ઓપ્શન જ નથી। આ રીતનું PNG નહીં, આ રીતનું નામ નહીં, આ રીતનું આ ટેક્સ્ટ બધું કશું જ નહીં, બેકગ્રાઉન્ડ નહીં, એવું કહેશો ને તમે તો મિત્રો એની સ્ટ્રીક હું તમને બતાવું। તમારે સિમ્પલી અહીંથી બેક કરી દેવાનું। આ રીતે બેક કર્યા પછી મિત્રો આ રીતે મેં તમને ફોટો ઇફેક્ટ આપી છે એમાં આતું રહેવાનું। આ રીતે એમાં આવશો, જોઈ લો મિત્રો કમ્પ્લીટલી બધું હું તમને આઈકન સેટ કરીને આપી દઈશ। જોઈ લો બધું સેટ છે આ રીતે, બરાબર। તમારે કશું કરવાનું નથી, આ બધું લખીને આપી દઈશ। ખાલી નામ ચેન્જ કરવાના। ઉપરનું જે પીળા કલરનું નામ છે એની પર ક્લિક કરી દો। ડબલ એમાં જતા રહો। ડબલ એમાં જઈ મિત્રો જોઈ લો અહીં મારું નામ છે બૂમ બમ વાયટી, પણ હશે નામ ડીકેનું, બરાબર। તો એ નામ ભૂકી તમારું નામ લખીને ખરા નિશાન પર ક્લિક કરી તમારે જે પણ ફોન્ટ રાખો એ તમારે સિલેક્ટ કરી ખરા નિશાન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દેજો। નીચેનું જે નામ છે એની પર ક્લિક કરજો। ડબલ એમાં જજો। ડબલ એમાં જઈ જોઈ લો મિત્રો નામ કોનું છે, વિડીયો પોસ્ટર ડિઝાઇનમાં DK રાજપૂત એડિટ એ ભાઈનું છે, બરાબર। તો તમારે શું કરવાનું, એ નામ કમ્પ્લીટલી સિમ્પલી આ રીતે ભૂખી લેવાનું। જોઈ લો મિત્રો આ રીતે ભૂખી લેવાનું। એ નામના તમારું નામ ટાઈપ કરી દેવાનું। અહીં ખાને જોઈ લો મિત્રો હું મારું નામ ટાઈપ કરી દઉં, બૂમ બમ વાયટી, બરાબર। એટલું કરી ખરા નિશાન પર ક્લિક મારી દે, ખાલી જગ્યા પર ટચ કરી જોઈ લો મિત્રો નામ લખવાનું। આ નામ ચેન્જ, આ નામ ચેન્જ। હવે શું કરવાનું, કશું કરવાનું નહીં, 0 પર રહેવાનું, પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જવાનું। મીડિયમ જયા પછી એક ફોટો લેવાનો। કેવો ફોટો લેવાનો, PNG ફોટો જેનું બેકગ્રાઉન્ડ રિમૂવ હોય એવો ફોટો। તો એવો ફોટો લઈ લેવાનો, તમારે બનાવી દેવાનો અથવા ગૂગલથી। આ ફોટો મેં લઈ લીધો, બરાબર। ફોટો આવી ગયો, મૂવમેન્ટ ટ્રાન્સફરમાં જઈશ, ફોટાના કમ્પ્લીટલી આ રીતે સેટ કરીશ। આ પાછળનું જે સર્કલ છે એની વચ્ચે ફોટો આવી ગયો, ખાલી જગ્યા પર ટચ કરી જોઈ લો મિત્રો આ ફોટો આવી ગયો। પણ આ જો ફોટાના આ નીચેનો ભાગ છે એ આપણો ખરાબ લાગે છે, બરાબર। તો એના માટે તમારે શું કરવાનું, આ ફોટો છે, ફોટો એને દબાઈને નીચે ખેંચવાનો। આ રીતે નીચે ખેંચવાનો, ક્યાં લાઈન મૂકી દેવાનો, આપણે જે આ વાદળી કલરની શેપ છે જોઈ લો મિત્રો રાઉન્ડ રીટેક એક લખેલું હોય એ શેપ છે એની નીચે લાઈન ફોટો મૂકી દેવાનો। પછી જે આ વાદળી કલરની ઉપરની શેપ છે એની પર ક્લિક કરી દો। ઇફેક્ટમાં જતા રહો, ઇફેક્ટમાં જઈ 3 ડોટમાં જતા રહો અને મિત્રો અહીંથી કોપી કરી દો। આ રીતે કમ્પ્લીટલી કોપી થઈ ગયું, ખાલી જગ્યા પર ટચ કરો। ફરી આ વાદળી કલરની શેપ છે એની પર ક્લિક કરી દો અને ઉપર જે ડિલીટનો ડબ્બો છે એની પર ક્લિક કરી એને ડિલીટ કરી દો, બરાબર। એ ડિલીટ થઈ ગયો, આપણે ઇફેક્ટ કોપી કરી લીધી। હવે જે આપણે ફોટો PNG એડ કર્યો એ ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જતા રહીશું અને 3 ડોટમાં જશું અને મિત્રો પેસ્ટ કરી દઈશું ઇફેક્ટ। આ રીતે આ ઇફેક્ટ પેસ્ટ કરી દઈશું। જોઈ લો મિત્રો જેવી તમે ઇફેક્ટ પેસ્ટ કરશો આ પાછળ જોઈ લો મિત્રો બધું હટી જશે, બરાબર। તો તમારે શું કરવાનું, જો વધુ અહીંથી તમારા ટાંકા હટી ગયા હોય, બરાબર, અથવા તમારો કોઈ પણ પાર્ટ અહીંથી વધુ હટી ગયો હોય તો ફોટા પર ક્લિક કરજો। ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જતા રહો। ઇફેક્ટમાં જે વાઇપ ઇફેક્ટ છે એને ખોલી લો અને મિત્રો આ જે સ્ટાર્ટ છે સ્ટાર્ટ એને તમારે વધારે ઓછું કરવાનું। જોઈ મિત્રો આ હું ઓછું કરું છું, જોઈ લો મિત્રો જો તમારે આ રીતે વધારે થઈ ગયું હોય તો ઓછું કરવાનું અને તમારે જો આ રીતે ઓછું હોય, આ રીતે ઓછું લાગે તો તમારે વધારવાનું। આ રીતે જોઈ લો મિત્રો, બરાબર। તો આપણે આટલું રાખીએ, ચલો।
કમ્પ્લીટ લાગે છે. આટલું રાખીએ, ખાલી જગ્યા પર ટચ કરી દઈશું. જોઈ લો મિત્રો, આ ફોટો આપણો એડિટ થઈ ગયો. જોઈ લો મિત્રો, આ ફોટો એડિટ થઈ ગયો. ફોટાને ડાયરેક્ટ સેવ કરી લેવાનો આપણે ગેલેરીમાં. સેવ કઈ રીતે કરશું? ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી દો. એની પર ક્લિક કરી કરંટ ફ્રેમ PNG લખ્યું હશે એની પર બોક્સ પર ટિક કરી દો. આ રીતે અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દો. આ રીતે જેવું એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો આ ફોટો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. ઓટોમેટિક નહીં થાય, સેવનું ઓપ્શન આવશે. સેવ ઉપર ક્લિક કરી દો એટલે થઈ જશે. બરાબર, પછી ક્લોઝ કરી દો. આ રીતે ક્લોઝ કરી અહીંથી બેક થઈ જાઓ. આપણું કામકાજ પૂરું. અહીંયા આપણે બીટ પ્રોજેક્ટમાં આવી જાઓ. આ રીતે બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી જોઈ લો મિત્રો, મેં ફોટો જે એડિટ કરવાનો તમને એડ કરવાનો કીધો હતો એ ફોટો મેં એડિટ કરી આ રીતે એડ કરીને મેં તમને બતાવેલો છે. બરાબર, એ રીતે એડ કરી લેવાનો. એટલું કરી તમારે શું કરવાનું, આ જો ગ્રુપમાં આ ઇફેક્ટ છે. જોઈ લો મિત્રો, છે ઇફેક્ટ. તો સિમ્પલી ગ્રુપ ઉપર ક્લિક કરી દો. આ રીતે ગ્રુપ ઉપર ક્લિક કરો, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરો અને મિત્રો અનગ્રુપ કરી દો. એને આ રીતે અનગ્રુપ લખ્યું છે એની પર ટેપ માર દો. આ રીતે જેવું અનગ્રુપ ઉપર ક્લિક કરશો આ વિડીયો છે અને આ બ્લર ઇફેક્ટ છે. બરાબર, એ બેની આંખ અહીંથી બનશે. આપણે ખોલી જ લેવાની છે. આંખ ઉપર ક્લિક માર દો, ખુલી જશે. 1 ને 2 ખુલી ગયું. આગળ શું થઈ ગયું? બ્લર ઇફેક્ટ વાગી જાય. આગળ જશો એટલે જોઈ લો મિત્રો, આ રીતે આ વિડીયો છે એ આઇકન ઉપરથી પીળા કલરમાં જે ટપકા કરતા હોય એ છે. બરાબર, પાંદડા જેવું. જોઈ લો મિત્રો, તો તમે ડેમોમાં જોયું એ પ્રકારની બધી ઇફેક્ટો અહીં મેં સેટ કરીને આપી છે. જોઈ લો મિત્રો, આ રીતે સેટ કરીને આપી છે. તો આપણું સ્ટેટસ બની ગયું. તો આના આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું અને મિત્રો અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક મારીશું. આ રીતે જો તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો આઇકન આ લીટી ચાલુ થઈ જશે અને આઇકન પછી પૂરી થાય એટલે સેવ કરવાનો ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય